નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રેવત રેડ્ડીનો દાવો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી બેકવર્ડ ક્લાસના નથી। તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી તે બેકવર્ડ ક્લાસમાં સામેલ થયા। સરકારી જમીન વકફ બોર્ડના નામે નોંધાવનારા અધિકારીઓની ઓળખાણ કરવામાં આવશે। પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ ચોંકાવનારો નિર્ણય, અમેરિકાએ ભારતની અજબો ડોલરની સહાય અટકાવી। નાણાકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો, 21 મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવાના ઘટાડામાં પ્રથમ ક્રમ મેળવ્યો। સમાજવાદી પાર્ટીના વડાએ સરકારને મહાકુંભ મેળાનો સમયગાળો વધારવાની વિનંતી કરી। નોઈડા એક્સપ્રેસ વે પર વાહન બગડશે તો ભરવો પડશે 20,000 રૂપિયાનો દંડ। યુટ્યુબના માર્ગ પર ઇન્સ્ટાગ્રામ યુઝરોને મળશે ડિસલાઇક કરવાનું બટન। ટ્રમ્પ અને એલોન મસ્કની મુશ્કેલીઓ વધી, અમેરિકાના 14 રાજ્યોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો। કાશ્મીરમાં 16 ફેબ્રુઆરી સુધી ગંગા આરતી નહીં થાય, બોટ ચલાવવા પરનો પ્રતિબંધ પણ લંબાવવામાં આવ્યો। ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ। અરવિંદ કેજરીવાલ પર નવી મુસીબત, ભાજપની ફરિયાદ બાદ તેમના શીશ મહેલની તપાસ શરૂ થશે। સુપ્રીમ કોર્ટ ભડકી, 10 લાખ કરોડની મફત રેવડીને કારણે લોકો હવે કામ નથી કરતા। સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં 2% અને યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવામાં આવશે। કેજરીવાલે કહ્યું, પરવેશ વર્માને કારણે નહીં પરંતુ સંદીપ દીક્ષિતના કારણે હાર થઈ। નવા આવકવેરા બિલમાં થયો સુધારો, ખેતીની જમીન ભાડે આપતા મળતી આવક પર લાગશે ટેક્સ। 10,000 સરકારી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા, ટ્રમ્પ અને એલન મસ્કને મળીને તેમની નોકરીઓ છીનવી લીધી। સરકાર અને ખેડૂતોની સુખદ ચર્ચા, આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાશે। ટ્રમ્પનો નવો ટેરિફ પ્લાન, ફાર્મા શેરોના રોકાણકારોને મળશે મોટો ફાયદો, દવાઓ થશે મોંઘી। એક પછી એક હાર બાદ કોંગ્રેસના ગઠબંધનમાં મોટો ફેરફાર, કાશ્મીરના પ્રભારી પદેથી ભરતસિંહ સોલંકી મુક્ત। અમિત શાહે કહ્યું, ભારત 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર। રેરામાં અપીલ સહિતની 17 કાર્યવાહી ઓનલાઈન કરી શકાશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન શરૂ થશે। એનપીસીઆઈએ યુપીઆઈ ચૂકવણી સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, રિફંડ માટે હવે નહીં જોવી પડે રાહ। પરવેશ વર્મા દિલ્હીના સીએમની રેસમાંથી બહાર। દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ આપને વધુ એક ફટકો, પાર્ટીના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા। પીએમ કિસાન યોજનાનો 2019મો હપ્તો 24 ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવશે। હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ અને જબરજસ્તી ધર્મ પરિવર્તન સામે કાયદો બનાવશે દેવેન્દ્ર ફડણવીસ। હવે H-1B વિઝા માટે લાંબી રાહ જોવી પડશે, અમેરિકન સરકારે રિન્યૂ કરાવવા માટેના નિયમો બદલ્યા। ગૂગલ હવે યુઝરોની ઉંમર શોધી કાઢશે, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો યુટ્યુબ સહિત તમામ ગૂગલ પ્લેટફોર્મ પર વિડીયો નહીં જોઈ શકે। 300થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં ક્લાર્કની ભરતી થશે। ઘર ખરીદવું હવે થયું સસ્તું, એસબીઆઈએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની કરી જાહેરાત। આજથી સુરતમાં હેલ્મેટના નિયમો કડક, સીસીટીવી અને ડ્રોનની મદદથી હેલ્મેટ વિના 2 વ્હીલર ચલાવતા લોકોને દંડ ફટકારશે। ગુજરાતીઓ તડકામાં શેકાવા તૈયાર રહેજો, પવનની દિશા બદલાતા બેવડી ઋતુઓનો અહેસાસ। મમતા સરકારને મોટો ઝટકો, મોહન ભાગવતને બંગાળમાં જાહેર સભા કરવા દેવાનો હાઈકોર્ટનો આદેશ। ગુજરાતમાં પોલીસની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર, બીજા ફેઝની ભરતી ટૂંક સમયમાં શરૂ થશે। આજે કેન્દ્ર સરકાર સાથે ખેડૂત પ્રતિનિધિ મંડળની બેઠક, ખેડૂત આંદોલન ખતમ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલન મસ્કની બેઠક બાદ ટ્રમ્પે કહ્યું, ભારત સાથે વેપાર કરવો મુશ્કેલ। મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા પર ખડગે ભાજપ પર ગુસ્સે।
મહાકુંભના સ્નાન પર અફઝલ અંસારીનું વિવાદિત નિવેદન, કહ્યું સ્વર્ગ હાઉસફુલ થઈ જશે. આવકવેરામાં રાહત આપ્યા બાદ હવે જીએસટી દર ઘટાડવાની તૈયારી. ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી દર કલાકે 55 લાખ ટોલ વસૂલે છે. જાહેર બાંધકામ ક્ષેત્રે ગુજરાતને નવી સિદ્ધિ, રાજ્ય સરકારને 184 કરોડથી વધુની આવક. રશિયાને G7માંથી દૂર કરવું એ ઓબામા અને અન્ય લોકોની ભૂલ છે, ટ્રમ્પે જાહેર કરી G8 યોજના. પીએમ મોદી અને રાહુલ ગાંધી નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરશે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા પર રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ, કહ્યું ભાજપે સ્વીકાર્યું છે કે તે શાસન કરવામાં અસમર્થ છે. રામદાસ અઠાવાલાએ કહ્યું બિહારમાં એનડીએને સત્તામાં આવતા કોઈ રોકી શકશે નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર સતત ત્રીજી વખત વધીને $638.26 બિલિયન થયો. પીએમ મોદીએ કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા 1 લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યું. નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ, હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે 458 નોટિસ ફટકારવામાં આવી. મોંઘવારી વચ્ચે મોટી રાહત, સીએનજી અને પીએનજી ગેસ ₹10 સસ્તો થશે. તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી પછી પછાત વર્ગની વસ્તી ઘટી, ફરી એકવાર સર્વે થશે. બ્રિટન સરકારની નવી યોજના, ભારતીય યુવાનોને મળશે મફત એન્ટ્રી અને વર્ક વિઝા. દિલ્હીમાં સરકાર બદલતા પીએમ મોદીની યોજના થશે લાગુ, વિજેન્દ્ર ગુપ્તાએ એલજીને લખ્યો પત્ર. પપ્પુ યાદવે કહ્યું સામાન્ય માણસ કરવેરાથી પરેશાન છે, પરંતુ સાધુ સંતો અને ઉદ્યોગપતિઓને કરમાં છૂટ આપવામાં આવે છે. સુરત સહિત મહાનગરોમાં શનિવારથી પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગની ઝુંબેશ શરૂ કરાશે. ભારતીય મૂળનો દબદબો, અમેરિકાની ટોચની 50 યુનિવર્સિટીઓમાં 70% વડાઓ ભારતીય. પશુપતિ પારસની પાર્ટીએ કરી મોટી જાહેરાત, બિહારમાં 243 સીટો પર ચૂંટણી લડશે. યોગી આદિત્યનાથે કહ્યું મહાકુંભની વ્યવસ્થા પર આંગળી ઉઠાવનારાઓ હવે શાંતિથી ડૂબકી લગાવી રહ્યા છે. ભારતની બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વનો વધ્યો વિશ્વાસ, ફિલિપાઇન્સ બાદ વધુ 4 દેશો ખરીદશે. બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનિસ સરકારે હિન્દુઓને બનાવ્યા નિશાન, યુએનનો ડરામણો રિપોર્ટ. ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા નવું બિલ લાવશે કેન્દ્ર સરકાર, 7 વર્ષની સજા અને $10 લાખ દંડ. ગુજરાતમાં યુસીસી લાગુ કરવા દિલ્હીમાં બંધ બારણે થઈ બેઠક, જલ્દી થશે મોટી હલચલ.